સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલ બેંક ઓફ બરોડાના કર્મચારીઓની તાનાશાહી સામે આવી છે, જેમાં બેંકના કર્મચારીઓએ ગ્રાહકો જોડે ગેરવર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે। આ બાબતે વાત કરવામાં આવી તો એક ગ્રાહકની, જે ગ્રાહક બેંક ઓફ બરોડાનું ગ્રાહક છે કે તેની પાસબુક ખોવાઈ ગઈ હતી, કે જેઓને તાત્કાલિક પૈસાની જરૂર હોય ત્યારે તે અને તેનો મિત્ર પૈસા ઉપાડવા માટે ગયેલ હોય ત્યારે ત્યાં ફરજ પરના પોતાને મેનેજર કહેતા વ્યક્તિ કે જેનું નામ મેહુલભાઈ સોલંકી કે જેઓએ કહ્યું કે આધાર કાર્ડ આપો અથવા તો તમારા બેંકની પાસબુક આપો તો જ તમને પૈસા તમારા ખાતામાંથી આપવામાં આવશે। ત્યારે ગ્રાહક દ્વારા જણાવવામાં આવ્યું કે તમે મારા મોબાઈલમાં આધાર કાર્ડ છે તે જોઈ લો, કહે આ નહીં ચાલે। ત્યારે થોડા ઉગ્ર વર્તનથી ગ્રાહક જોડે વાતચીત કરતા જોવા મળ્યા હતા। ત્યારે આ બાબતે ગ્રાહકે લેખિત તેમની પાસેથી માંગ્યું તો તેઓ કહે કે તમે પહેલા લેખિત આપો પછી અમે આપીશું। ત્યારે ગ્રાહકે લેખિત પણ આપ્યું। ત્યારે તેઓએ કહ્યું કે હવે તમને સોમવારે લેખિત આપીશું। ત્યારે આ બાબતનું ગ્રાહક દ્વારા GR પણ માંગવામાં આવ્યો અને આ બાબતે લગભગ ગામના લેવલથી આવતા બેંકના ગ્રાહકો પણ બિચારા બનતા હોય છે, પણ જાગૃત ગ્રાહક દ્વારા આ કાર્યવાહી કરી અને લેખિત અરજી કરી તેમજ લગતા મહાકચેરી ખાતે પણ અરજી કરવામાં આવી હતી। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।